એક ગામમાં 8 વર્ષનું બાળક તેના મિત્રો સાથે ધૂળમાં રમી રહ્યું છે. તેને રમવાની ખૂબ મજા આવી રહી છે. અચાનક તેને એક મચ્છર જેવું જીવડું ડંખ મારે છે. બાળક તેને અવગણીને પોતાની ધૂનમાં રમવાનું ચાલુ રાખે છે. થોડા દિવસ બાદ આ બાળક બીમાર પડે છે. તેને ઝાડા, ઉલટી અને ભારે તાવ શરૂ થઈ જાય છે. હોસ્પિટલમાં સારવાર બાદ પણ તેને કોઈ રાહત નથી થતી અને એક દિવસ સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થાય છે. હસતું રમતું બાળક એક જીવડાના ડંખના કારણે મૃત્યુ પામ્યું. આવી જ ઘટનાઓ અત્યારે ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષની અંદર બની રહી છે. એક વાયરસ કે જે બાળકોને શિકાર બનાવી રહ્યો છે, એનું નામ છે ચાંદીપુરા વાયરસ. ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકો ઉપર તેની અસર વધુ જોવા મળે છે. તો આજે સમજીએ કે આ ચાંદીપુરા વાયરસ ક્યાંથી આવે છે, તે કેમ આટલો ઘાતક બન્યો છે, તેના ઉદ્ભવના કારણો શું છે, કેમ તે બાળકોને જ શિકાર બનાવે છે અને શું આ વાયરસ સામે લડવા માટે કોઈ રસી કે વેક્સિન શોધાઈ છે ખરી? સૌથી પહેલા સમજીએ કે ક્યાંથી આવ્યો આ ચાંદીપુરા વાયરસ. તાજેતરમાં પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મૃત્યુ થયા. મૃત્યુના તમામ કેસમાં એક વાત સમાન હતી: ગામડાના બાળકો. ચાંદીપુરા વાયરસ સૌપ્રથમ વર્ષ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો. તે એક RNA વાયરસ છે. આ વાયરસ મનુષ્યમાં મગજને અસર કરતી ગંભીર બીમારી એન્સેફેલાઇટિસ અથવા તો એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ પેદા કરી શકે છે, જેના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે સમજીએ કે ચાંદીપુરાના ઉદ્ભવના કારણો શું છે. આ વાયરસના ઉદ્ભવના કારણો ચોક્કસથી કહેવા ઘણા જ મુશ્કેલ છે, પરંતુ વૈજ્ઞાનિકોના મત મુજબ આ વાયરસ પહેલાથી જ પ્રાકૃતિક રીતે પ્રાણીઓ અને જંતુઓના ચક્રમાં હાજર રહેતો હોઈ શકે છે. આ વાયરસ સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોની દિવાલોની તિરાડોમાં રહેતી રેત માખી એટલે કે સેન્ડ ફ્લાય દ્વારા વધારે ફેલાય છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ આ રેત માખીને માફક આવે છે અને જેનાથી તે આ વાયરસની વાહક બનીને તેનો ફેલાવો કરે છે. ગંદકી, ખુલ્લું પ્રાણી હોય અથવા ખુલ્લું પાણી પડ્યું હોય, પશુઓની નજીક રહેવું અને જંતુઓનું વધેલું પ્રમાણ ચાંદીપુરા વાયરસનું જોખમ વધારી શકે છે. આ કારણોસર ગામડાઓમાં ચાંદીપુરા વાયરસના કેસ વધારે જોવા મળે છે. હવે તમને એ જણાવી દઈએ કે બાળકો માટે કેમ ઘાતક છે ચાંદીપુરા. ભારતમાં જ્યારે 1965માં પ્રથમ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો ત્યારે પુખ્ત વયના 2 લોકોમાં જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ સતત બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળે છે. ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના મૃત્યુ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. બાળકો માટે ચાંદીપુરા ઘાતક સાબિત થવાનું મુખ્ય કારણ બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી વિકસેલી હોય છે. તેમના શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ ઓછું હોય છે, જેના કારણે આ વાયરસ ઝડપથી બાળકના મગજ ઉપર અસર કરે છે, જે જીવલેણ સાબિત થાય છે. તેથી કહી શકાય કે વાયરસ માત્ર બાળકોને જ થાય એવું નથી, પરંતુ ગંભીર બીમારી અને મૃત્યુના મોટાભાગના કેસ બાળકોમાં જોવા મળે છે. આ સાથે ગામડાઓમાં બાળકોમાં જોવા મળતું કુપોષણનું પ્રમાણ પણ ચાંદીપુરા વાયરસના કેસમાં ગંભીર પરિણામ લાવે છે. હવે જાણીએ કે બાળકોના જીવ લેતા આ ચાંદીપુરા સામે લડવા માટે રસી શોધાઈ છે ખરી? ચાંદીપુરા વાયરસ પ્રાણઘાતક છે, છતાં પણ અત્યાર સુધીમાં આ વાયરસ સામે લડવા માટે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા અથવા રસી નથી શોધાઈ. હાલ ડોક્ટર્સ ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત દર્દીની સારવાર મુખ્યત્વે લક્ષણો ઉપર કાબૂ મેળવવા અને દર્દીને સહાયક સારવાર આપવાના ઉદ્દેશ સાથે કરે છે. માટે આ ચાંદીપુરા વાયરસથી બચવું ખૂબ જરૂરી છે. આટલી જાણકારી મેળવ્યા બાદ હવે એ પણ જાણી લો કે ચાંદીપુરા વાયરસથી તમારા બાળકને કઈ રીતે બચાવશો. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે રેત માખી એટલે કે સેન્ડ ફ્લાય જેવા જીવજંતુથી ફેલાય છે. તેથી સૂતી વખતે મચ્છરદાની અથવા જાળીનો ઉપયોગ જરૂરથી કરવો. બાળકોનું સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા. ઘર અને આસપાસની જગ્યામાં સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. માટીની દિવાલ હોય તો તેમાં જંતુનાશક દવાનો છંટકાવ જરૂરથી કરવો. આવા ઉપાયો કરવાથી બાળકોને આ વાયરસથી બચાવી શકાય છે. પરંતુ જો બાળક બીમાર જણાય તો તુરંત ડૉક્ટરની સલાહ લેવી, કોઈ પણ ઘરગથ્થુ ઉપચારના સહારે ન રહેવું.